જોઈએ જામનગરમાં કોલેરાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે। 2 જ દિવસમાં 48 ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા। વોર્ડ નંબર 1માં પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે। પાણીજન્ય રોગના કેસ સામે આવતા જ તંત્ર એલર્ટ થઈ ગયું। ઘરે ઘરે પાણીના નમૂના લઈ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી તો 2700 ઘરમાં ચેક કરી ક્લોરિનેશન ગોળીઓ પણ વિતરણ કરવામાં આવ્યું છે। તો હાલમાં જામનગરમાં કોલેરાના કેસ છે જે પોઝિટિવ આવતા જ તંત્ર દોડતું થઈ ગયું છે। આ સાથે ઝાડા ઉલટીના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તમામ જગ્યાઓ પર આરોગ્યની ટીમ એક પછી ફરી રહી છે, ઘરમાં વાતચીત કરી રહી છે। લોકો પાસે આ સાથે જ ઘરની આસપાસ ગંદકી ન થાય તેના માટે પણ સૂચના આપવામાં આવી રહી છે। જવાહરનગર એક વિસ્તાર વોર્ડ નંબર 1નો વિસ્તાર છે, ત્યાં ઝાડા ઉલટીના કેસ નોંધાયેલા હતા અને એની અંતર્ગત 3 કોલેરા પોઝિટિવ આવ્યા છે। એ અંતર્ગત આરોગ્યની ટીમ, વોટરવર્ક્સ ટીમ, ભૂગર્ભ ગટરની ટીમ અને સોલિડ વેસ્ટની ટીમ દ્વારા ગઈકાલથી જ અમારી કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે। આ અંતર્ગત આરોગ્યની 20 ટીમો બનાવેલી છે અને એ લોકો ઘરે ઘરે જઈ અને 2700 જેટલા ઘરોનું સર્વે કરી લીધું છે અને એની અંદર ક્લોરીન ટેબ્લેટ અને ખાસ કરીને કોઈને સામાન્ય તકલીફ હોય તો એના માટે અમે સ્થળ ઉપર જ ઓપીડીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। એ ઉપરાંત અમે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ વોટરવર્ક્સ શાખા દ્વારા લેવડાવી અને એના સેમ્પલ બી લેવડાવ્યા છે। જ્યાં કોલેરાના રોગ ફાટી નીકળ્યો છે અને 18 જેવા કેસ છે, એ કેસ હવે આજની લગી અમે આજે 4 દિવસ થયા હેરાન થાય છીએ ને બધાએ પકડીએ છીએ, પણ કોઈ શું છે એ કાંઈ પકડાતું નથી। પણ શંકા એવી 100% છે કે આ ગંદુ પાણી અંદર જતા એના હિસાબે આ થઈ રહ્યું છે અને આ કામ જે અત્યારે થઈ રહ્યું છે, આ ભૂગર્ભ સાફ કરવાનું અને જે ત્યાં લીકેજ સાફ કરવાનું, એ અગાઉથી કરત તો આવી દશા આ થાત નહીં અને તંત્રને આટલું આ દોડવું ન પડત। તકલીફ થતી રહીએ છે, ડોલું પાણી આવે છે। મારી ઘરવાળી વાઈફને આ પાણીની તકલીફ છે તો ઝાડા ઉલટી થયેલ છે, તો હું માનનીય શ્રીને તમને વિનંતી કરું છું કે પાણી સાફ સફાઈ આપે અને અમારા જવાહરનગરમાં સાફ સફાઈ રાખે। 1 નંબર વોર્ડમાં બહુ ગંદકીવાળું છે, તમે આવો જોવો જાણો।